નમસ્કાર મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું તમને આજે બતાવી રહ્યો છું ખજૂરીને ખારેકું કઈ રીતે લગાવવામાં આવે છે હું બતાવીશ ને। આ છે આપણી ઘર આંગણાનો આંબો, તમે જોઈ શકો છો મિત્રો। આજે હું તમને બતાવી દઉં ખજૂરી ખારેક કઈ રીતે લગાવવામાં આવે છે। ખજૂરીમાં બાજરો પણ વાવેલો છે મિત્રો, તમે જોઈ શકો છો। ખેડૂત મિત્રોને નિવેદન છે કે બધા જ ખેડૂત મિત્રો આંતરપાક કરવાનું રાખો, આંતરપાકમાં સારું રહે છે, અમે પણ કરીએ છીએ। અને આ છે આપણી ખજૂરી, તમે જોઈ શકો છો મિત્રો। ખજૂરી છે તેને કાપીને એને કલમ ચડાવવામાં આવે છે। કલમ ચડાવીને તેને આ ખાલી ખુલ્લી રાખી છે હમણાં માટે। જ્યારે ખજૂરી થોડીક સાઇઝમાં મોટી થશે તે પછી આપણે એને કપડાં બાંધી દઈશું। અને સામે જોઈએ નારિયેળી પણ છે, આપણે આખો ખજૂરીનો બગીચો છે, તમે સામે જોઈ શકો છો છે ને મિત્રો। અમારા ફાર્મની મુલાકાત લેજો, અહીંયા મોગલધામ જોડે જ છે, કોઈક દિવસ આવજો મિત્રો। તમે જોઈ શકો છો ખજૂરીના લગભગ 560 છોડવા છે આપણા વાડીમાં, 560 છોડવા વાવેલા છે। અને શાકના લાકડા પણ છે સામે છેડે, અહીંયા છેડામાંથી શાકના લાકડા કરી નાખ્યા છે એક રસ્તા સુધી, તમે જોઈ શકો છો મિત્રો। ખજૂરી કેવી લાગે કોમેન્ટમાં કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો। હું તમને નવી વસ્તુ બતાવતો રહીશ।